નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 5 વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ. આ રીતિઓમાંથી આપણે અન્વય રીતિ વિશેની માહિતી મેળવીશું. જે.એસ. મિલ કાર્યકારણ સંબંધની સ્થાપના માટે 5 રીતિઓ આપી છે. જે.એસ. મિલ એ તત્વચિંતક છે. આ રીતિઓને પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 5 રીતિઓમાંથી આપણે અન્વય રીતિનું સૂત્ર, શરતો, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત વિશેની માહિતી મેળવીશું. હવે આપણે સૂત્ર વિશે માહિતી મેળવીએ તો અન્વેષણ હેઠળની ઘટનાના 2 કે તેથી વધારે ઉદાહરણમાં માત્ર એક જ સંયોગ સમાન હોય તો જ ઉદાહરણમાં સમાનપણે જોવા મળતો સંયોગ ઘટનાનું કારણ કે પરિણામ ગણી શકાય છે. એટલે કે અહીંયા 2 કે તેથી ઘટના લેવાની. આ ઘટનાની અંદર એક જ સંયોગ સમાનપણે રહેલો જોવા મળે છે. આ સમાનપણે રહેલા સંયોગને કારણે ઘટના બની અને પરિણામ આવ્યું. હવે સૂત્ર પછી શરતો. તો આ રીતિમાં શરતોમાં પહેલી શરત જોઈએ તો અન્વેષણ હેઠળની ઘટનાના 2 કે તેથી વધારે ઉદાહરણનું નિરીક્ષણ કરવું. એટલે અહીંયા 2 થી વધારે ઉદાહરણોનું નિરીક્ષણ કરવાનું કહ્યું છે. આ ઉદાહરણોમાં એક જ સંયોગ સમાન હોય છે. એટલે કે ઘટનાની અંદર એક જ કારણ એવું છે કે જે સમાન છે બંનેમાં અને ઘટના બને છે. આ ઉદાહરણમાં એક સિવાય બધા જ સંયોગો જુદા જુદા હોય છે. એટલે કે બંને ઘટનામાં, બંને પ્રસંગમાં, બંને બનાવમાં એક જ કારણ સમાન છે, બાકીના બધા જુદા જુદા હોય છે. જો આ સંયોગ પૂર્વગામી હોય તો ઘટનાનું કારણ અને અનુગામી હોય તો ઘટનાનું પરિણામ ગણી શકાય છે. હવે આપણે પૂર્વગામી અને અનુગામી શબ્દનો અર્થ સમજીશું. પૂર્વગામી એટલે પહેલાં, અનુગામી એટલે પછી. પહેલાં શું આવે છે? કારણ. અને પછી શું બને છે? બનાવ એટલે કે પરિણામ આવે છે. એટલે પૂર્વગામી ઘટનાનું કારણ હોય અને અનુગામી એ ઘટનાનું પરિણામ હોય છે. તો આ રીતિમાં આ 4 શરતોનું ધ્યાન રાખવું. હવે આ 4 શરતો એ સૂત્ર પરથી જ લખી શકાય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈશું. ફૂલ કરમાઈ જવું. તો તેના બંને પ્રસંગોનું અવલોકન કરવું પડે. ફૂલ કેમ કરમાઈ જાય છે? અહીંયા આપણે 2 પ્રસંગોને ધ્યાનમાં રાખવાના છે. બંને ઘટનાને ધ્યાનમાં રાખવાની છે કે ફૂલ કરમાઈ જવાનું કારણ શું એ શોધવાનું છે. તો અહીંયા આપણે 4 પ્રકારના કારણો લીધા છે. આ 4 પ્રકારના કારણોમાં ફક્ત ચોથા નંબરનું કારણ છે પ્રસંગ 1માં અને પ્રસંગ 2માં સમાન જોવા મળ્યું. બાકીના 3 કારણો બંનેમાં જુદા જુદા જોવા મળે છે. હવે આપણે 2 ભાગ પાડી દઈએ. નંબર 1 ફૂલ કરમાઈ જવાનો પ્રથમ પ્રસંગ. નંબર 2 ફૂલ કરમાઈ જવાનો બીજો પ્રસંગ. હવે આપણે આ 4 કારણો વિશે માહિતી મેળવીશું. નંબર 1 ફૂલની જાત સારી હતી. આમાં પણ નંબર 1 ફૂલની જાત સારી ન હતી. નંબર 2 જમીન ફળદ્રુપ હતી.
આમાં પણ જમીન ફળદ્રુપ ન હતી. નંબર 3, બિયારણ સારું હતું, આમાં બિયારણ સારું ન હતું. હવે ચોથા નંબરનું કારણ છે સખત ઠંડી પડતી હતી, આમાં પણ સખત ઠંડી પડતી હતી. એટલે આ બંને કારણ સરખા જોવા મળ્યા. ફૂલ કરમાઈ જવાના બંને પ્રસંગોમાં સખત ઠંડી પડવી એકમાત્ર કારણ સમાન છે. બાકીના તમામ સંયોગોમાં તફાવત જોવા મળે છે. આથી સમાન કારણ ઘટનાનું કારણ કે પરિણામ ગણી શકાય છે. સમાન કારણ એ ઘટનાનું કારણ અને પરિણામ ગણી શકાય છે. હવે આપણે પ્રાતિક રજૂઆત કરીશું. તો અહીંયા પહેલેથી કહી દઉં છું કે પૂર્વગામી અને અનુગામી. તો પૂર્વગામી માટે કેપિટલ અક્ષરો અને અનુગામી માટે સ્મોલ અક્ષરોનો ઉપયોગ કર્યો છે. અન્વય રીતિની પ્રાતિક રજૂઆત કરતી વખતે પૂર્વગામી માટે કેપિટલ ABCD અને અનુગામી માટે સ્મોલ abcd વગેરે નાના અક્ષરોનો ઉપયોગ કરવો જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રાતિક રજૂઆતમાં A, પછી B, C અને D, એની સામે સ્મોલ ABCD. પછી બીજા નંબરમાં તમે જોઈ શકો છો કેપિટલ AEFG, પછી એની સામે સ્મોલ AEFG. તો પહેલાં છે પૂર્વગામી કેપિટલ અક્ષરો અને પછી છે અનુગામી સ્મોલ અક્ષરો. અહીંયા મેં પેન્સિલથી ખાનું કરેલું છે. એ કેપિટલ એની નીચે એ છે, સ્મોલ એની નીચે એ છે. એના પછી તમે જોઈ શકો છો બીની નીચે ઈ છે, સીની નીચે એફ છે, ડીની નીચે જી છે. એવી જ રીતે સ્મોલમાં બીની નીચે ઈ છે, સીની નીચે એફ છે, ડીની નીચે જી છે. તો અહીંયા શું જોવા મળ્યું? એ કારણ સમાન જોવા મળ્યા. આ ઉપરથી કહી શકાય કે કેપિટલ એ સ્મોલ એનું કારણ છે અથવા સ્મોલ એ કેપિટલ એનું પરિણામ છે. ઠંડી પડવી એ ફૂલ કરમાઈ જવાનું કારણ છે અને ફૂલ કરમાઈ જવાના પરિણામમાં સખત ઠંડી પડવી એ સખત ઠંડી પડવાના કારણે ફૂલ કરમાઈ જવાનું પરિણામ આવ્યું. હવે આપણે રીતિ નંબર 2 લઈશું, વ્યતિરેક રીતિ. વ્યતિરેક રીતિનું સૂત્ર, એની શરતો, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત વિશે સમજૂતી મેળવીશું. J.S. મિલે કાર્યકારણ સંબંધની સ્થાપના માટે 5 રીતિઓ આપી, જેને પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ 5 રીતિઓમાંથી રીતિ નંબર 2 વ્યતિરેક રીતિ વિશેની માહિતી મેળવીશું. હવે આપણે તેનું સૂત્ર જોઈશું. અન્વેષણ હેઠળની ઘટના નંબર 1 બનતી હોય તેવું ઉદાહરણ અને નંબર 2 ન બનતી હોય તેવું ઉદાહરણ. આ 2 ઉદાહરણોમાં જો એક સિવાયના બધા જ સંયોગોનું સામ્ય હોય અને આ એક સંયોગ ઘટના બનતી હોય તેવા ઉદાહરણોમાં હાજર હોય અને ઘટના ન બનતી હોય તેવા ઉદાહરણોમાં હાજર ન હોય, તો આ 2 ઉદાહરણોમાં જેને લઈને તફાવત પડે છે તેવો આ એકમાત્ર સંયોગ તે ઘટનાનું પરિણામ કે કારણનો અનિવાર્યપણે આવશ્યક એવો એક ભાગ હોય છે. એટલે કે અહીંયા આપણે શું કરવાનું છે? ઘટના બનતી હોય તેવા ઉદાહરણો લેવાના છે,
ઘટના ન બનતી હોય તેવા ઉદાહરણો લેવાના છે. આમાં એક જ કારણ એવું હશે કે અહીંયા એક જ કારણ એવું છે કે જે સમાન નથી, એના સિવાયના બધા જ કારણો સમાન જોવા મળે છે. આમાં વ્યતિરેક રીતિ એ અન્વય રીતિથી વિરુદ્ધની રીતિ છે. પહેલામાં આપણે શું કર્યું હતું? એક જ સમાન જોવા મળ્યા હતા, બીજા બધા જુદા જુદા. જ્યારે આમાં બધા જ સમાન જોવા મળશે, એક જ જુદો જોવા મળશે, બીજા બધા જ કારણો સમાન જોવા મળશે. એટલે કે આમાં અન્વય રીતિનો વિરુદ્ધની રીતિ વ્યતિરેક રીતિ છે. અહીંયા આપણે શરતો વિશેની માહિતી જોઈએ. અન્વેષણ હેઠળની ઘટના બનતી હોય તેવા અને ના બનતી હોય તેવા બે ઉદાહરણોનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ. અહીંયા ઘટના બનતી હોય તેવા અને ઘટના ન બનતી હોય તેવા ઉદાહરણો લેવાના છે. આ ઉદાહરણમાં એક સિવાયના બધા જ સંયોગો સરખા હોવા જોઈએ. બે ઉદાહરણમાં જે સંયોગોને લગતો તફાવત છે તે સંયોગ ઘટના બને ત્યારે હાજર હોય અને ઘટના ન બને ત્યારે ગેરહાજર હોય. અહીંયા ઘટના બને ત્યારે કારણ હાજર હોય, ઘટના ન બને ત્યારે કારણ ગેરહાજર હોય. એ બાબતને ધ્યાનમાં રાખવાની છે. અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ લીધું છે. ધારો કે વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયો છે. આ ઘટનાનું કારણ શોધવા માટે વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયો છે તેવા વિધાયક અને વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયો નથી તેવા નિષેધક બનાવ તપાસવા જોઈએ. એટલે કે વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયો છે એ પહેલા નંબરનું વિધાયક ઉદાહરણ અને વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયો નથી એટલે કે બીજા નંબરનું નિષેધક ઉદાહરણમાં 4 કારણો વિશે આપણે માહિતી મેળવીશું. પહેલું એમ કીધું છે વિદ્યાર્થી અભ્યાસમાં રસ ધરાવે છે વિધાયકમાં. નિષેધકમાં એમ કીધું છે વિદ્યાર્થી અભ્યાસમાં રસ ધરાવે છે. હવે બીજા નંબરમાં ક્લાસમાં ધ્યાન રાખે છે, એની સામે નિષેધકમાં એ પણ કીધું ક્લાસમાં ધ્યાન રાખે છે. ત્રીજા નંબરમાં કીધું અભ્યાસના વિષયો વિદ્યાર્થીને પસંદ છે અને એની સામે અભ્યાસના વિષયો વિદ્યાર્થીને પસંદ છે. ચોથા નંબરનું કારણ તમે જોઈ શકો છો કે બંને જુદું જુદું છે. એટલે કે વિધાયક અને નિષેધક એ બંને જુદું બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે હાજર છે અને એની સામે નિષેધક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે ગેરહાજર છે. ગેરહાજર છે એટલે પરીક્ષામાં અહીંયા જોવા મળે છે કે ગેરહાજર હોય તો અહીંયા નપાસ થવાનું કારણ કે પાસ થવાનું કારણ આપણે શોધી શકાશે કે હાજર હોય તો પાસ થાય, ગેરહાજર હોય તો એ પાસ થતો નથી. ઉપરના ઉદાહરણ પરથી એ સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થવા અંગેની ઘટનામાં એક જ બાબતમાં તફાવત છે અને આ તફાવત જણાવે છે કે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે હાજર હોય ત્યારે તે પરીક્ષામાં પાસ થાય છે અને વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે હાજર ન હોય એટલે કે ગેરહાજર હોય તો પરીક્ષામાં પાસ થતો નથી. હવે આપણે એની પ્રાંતિક રજૂઆત જોઈએ તો તમે જોઈ શકો છો કે અગાઉના નંબર 1માં પૂર્વગામી અને અનુગામી માટે જે કેપિટલ અને સ્મોલ અક્ષરો
પસંદ કર્યા હતા એ જ પ્રમાણે અહીંયા એ જ બાબતને ધ્યાનમાં રાખવાની છે. પૂર્વગામી માટે કેપિટલ અક્ષરો અને અનુગામી માટે સ્મોલ અક્ષરો. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી લીટીમાં કેપિટલ ABCD છે, સામે અનુગામી સ્મોલ ABCD છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે એની નીચે ખાનું ખાલી છે, એટલે કે કશું નથી. એની સામે સ્મોલ એની નીચે પણ કશું નથી. એટલે અહીંયા શું જોવા મળ્યું કે કેપિટલ A અને સ્મોલ A એમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હાજર હતો એટલે પાસ થયો, અને એની નીચે એ નથી, એનો મતલબ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હાજર નહોતો એટલે તે નાપાસ થયો. એટલે અહીંયા પ્રાંતિક રજૂઆતમાં એની નીચે જગ્યા ખાલી હોય તો આપણે કઈ રીતે કહી શકીએ છીએ? અહીંયા કઈ રીતે કહીશું? વ્યતિરેક રીતે કહીશું. અન્વય રીતિમાં એની નીચે એ હોય, એની નીચે એ હોય. વ્યતિરેકમાં એની નીચે કશું જ ના હોય, એની નીચે કશું જ ના હોય, તો એને વ્યતિરેક રીતિના નામથી ઓળખવામાં આવે છે. હવે ત્રીજા નંબરની રીતિ અન્વય વ્યતિરેક રીતિ. અન્વય વ્યતિરેક રીતિનું આપણે સૂત્ર જોઈએ તે પહેલાં કહી શકીએ કે JS મિલે 5 રીતિઓ આપી છે. આ રીતિને પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતિનું સૂત્ર, શરતો, ઉદાહરણ, પ્રાંતિક રજૂઆત જોઈશું. હવે સૂત્ર: અન્વેષણ હેઠળની ઘટના બનતી હોય તેવા 2 કે તેથી વધારે ઉદાહરણોમાં ફક્ત એક જ સંયોગોનું સામ્ય હોય અને ઘટના બનતી ન હોય તેવા 2 કે તેથી વધારે ઉદાહરણોમાં બીજા કશાને લગતું નહીં પણ એ સંયોગોની ગેરહાજરીને લગતું સામ્ય હોય, તો આ 2 પ્રકારના ઉદાહરણમાં જેને લઈને તફાવત પડે છે એવો એકમાત્ર સંયોગ તે ઘટનાનું કારણ કે પરિણામ અનિવાર્યપણે આવશ્યક એવો એક ભાગ છે. અહીં એમ કીધું છે કે 2 કે તેથી વધારે ઉદાહરણમાં ફક્ત એક જ સંયોગોનું સામ્ય, ઘટના બનતી ન હોય તેવા 2 કે તેથી વધારે ઉદાહરણમાં ગેરહાજર હોય સંયોગ. ટૂંકમાં આપણે આમને એમ કહી શકીશું કે જે તમે પહેલી અને બીજી રીતિ જોઈ ને, એ પહેલી અને બીજી રીતિનું અહીંયા મિશ્રણ જોવા મળ્યું છે. પહેલી અને બીજી રીતિની જ અહીંયા વાત કરવામાં આવી છે. અન્વેષણ હેઠળની ઘટના બનતી હોય તેવા 2 કે તેથી વધારે ઉદાહરણનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ અને તેમાં ફક્ત એક જ સંયોગોનું સામ્ય હોવું જોઈએ. આપણે જે પણ ઉદાહરણો લેવાના છે 2 કે તેથી વધારે ઉદાહરણનું જ નિરીક્ષણ થયેલું હોવું જોઈએ અને આમાં એમ કીધું ફક્ત એક જ સંયોગોનું સામ્ય હોવું જોઈએ. હવે નંબર 2 જોઈએ. અન્વેષણ હેઠળની ઘટના ના બનતી હોય તેવા પરસ્પરથી એકબીજાની રીતે જુદા એવા 2 કે તેથી વધારે ઉદાહરણનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ અને આ ઉદાહરણમાં ફક્ત એક ઉપર જણાવેલા સંયોગની ગેરહાજરી પૂરતું સામ્ય હોવું જોઈએ અને 1માં ઉલ્લેખાયેલા ઉદાહરણ અને 2માં ઉલ્લેખાયેલા ઉદાહરણ બીજી બધી રીતે એકસરખા હોવા જોઈએ. તેમની વચ્ચે માત્ર એટલો જ તફાવત હોવો જોઈએ કે નંબર 1 ઉલ્લેખાયેલા ઉદાહરણમાં હાજર હોય અને નંબર 2 ઉલ્લેખાયેલા ઉદાહરણમાં ગેરહાજર હોવા જોઈએ. એટલે કે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો જલ્દી સમજાશે. કોલેરાના દર્દી હોય તેવા બીજી બધી રીતે જુદા પડતા માણસો દૂષિત પાણી પીતા હોય છે અને કોલેરાના દર્દી ન હોય તેવા બીજી બધી રીતે જુદા પડતા માણસો દૂષિત પાણી પીતા નથી. ટૂંકમાં જે વ્યક્તિને કોલેરા થયો છે એને દૂષિત પાણી પીધું અને જે વ્યક્તિને કોલેરા થયો નથી એમને દૂષિત પાણી પીધું નથી. તો કોલેરા થવું એ દૂષિત પાણી પીવામાં હાજર અને કોલેરા ન થવું તો એ દૂષિત પાણી પીવામાં ગેરહાજર જોવા મળે છે.
હવે આપણે આની પ્રાંતિક રજૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાંતિક રજૂઆત કરતાં પહેલાં એક વાત ધ્યાનમાં રાખજો. અહીંયા ઘટના બનતી હોય તેવા ભાવાત્મક ઉદાહરણો લેવાના છે અને ઘટના ન બનતી હોય તેવા અભાવાત્મક ઉદાહરણો લેવાના છે. એટલે ભાવાત્મક અને અભાવાત્મક, ઘટના બનતી હોય તેવા અને ઘટના ન બનતી હોય તેવા. તો અહીંયા પૂર્વગામી અને અનુગામી. પૂર્વગામી એટલે કેપિટલ અક્ષરો, અનુગામી એટલે સ્મોલ અક્ષરો. તો તમે અહીંયા જોઈ શકો છો કે એની નીચે એ છે, આ બાજુ એની નીચે એ પણ નથી, ઉપર એ પણ નથી અને નીચે એ પણ નથી. એટલે ટૂંકમાં ઘટના બનતી હોય તો હાજર છે, ઘટના બનતી નથી ત્યારે ગેરહાજર છે. એટલે સ્મોલ એ કેપિટલ એનું પરિણામ છે અથવા કેપિટલ એ સ્મોલ એનું કારણ કે કારણોનો અનિવાર્યપણે આવશ્યક એવો એક ભાગ છે. તો ટૂંકમાં અહીંયા કહી શકાય કે દૂષિત પાણી પીવાથી કોલેરા થાય છે. કોલેરા થવાનું કારણ દૂષિત પાણી પીવાનું છે. તો આમ આપણે કહી શકીએ કે અન્વય અને વ્યતિરેક બંને રીતિઓ ભેગી જોવા મળી છે. એની નીચે એ હોય, આ બાજુ એ પણ નથી, ઉપર એ પણ નથી અને નીચે પણ એ નથી. એટલે એની સામે કશું જ ના હોય તો આપણે આને અન્વય વ્યતિરેક રીતિ કહી શકીશું. હવે ટૂંકમાં યાદ રાખવા માટેની ચાવી મેં તમારી પ્રાંતિક રજૂઆતમાં ચોરસ બોક્સ કરેલું જ છે. અન્વય રીતિમાં એની નીચે એની નીચે એ. વ્યતિરેક રીતિમાં એની નીચે કશું નથી, એની નીચે કશું નથી. અન્વય વ્યતિરેક રીતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં કેપિટલ એ છે અને એની સામે સ્મોલ એ જોવા મળતા નથી. એટલે વિધાયક અને નિષેધક બાબત જોવા મળી. બોર્ડની પરીક્ષાની અંદર આ 5 રીતિઓમાંથી 10 ઉદાહરણ જે આપ્યા છે સ્વાધ્યાયમાં, એ 10 ઉદાહરણમાંથી કોઈ પણ 2 ઉદાહરણો પૂછાય છે. એટલા માટે આ રીતિઓ તૈયાર કરી દેવી. અને જો આ ત્રીજી રીતિ યાદ ના આવે તો શબ્દ યાદ રાખવાનો ભાવાત્મક અને અભાવાત્મક ઘટના. ભાવાત્મક અને અભાવાત્મક ઘટના એવો શબ્દ આવતો હોય તો અન્વય વ્યતિરેક રીતિ યાદ રાખવાની. તો આ રીતે તમારે ચોપડીના 10 ઉદાહરણો તૈયાર કરી દેવા અને લેસનની અંદર આ ઉદાહરણો લખવાના થશે.